પહેલાં એવું કહેવાય કે જૂનું કંઈક અહીંયા નવું કરીને ગામ હતું અને એટલે ત્યાં નવાના હનુમાન દાદા કહેવાય છે. આ ઝીંઝવાડાની હદમાં આવેલું છે. ઝીંઝવાડાથી 4-5 કિલોમીટર. હર હર મહાદેવ મિત્રો, આજે છે શનિવાર અને આપણે આજે જવું છે નવાના હનુમાન દાદાના મંદિરે. એ ઝીંઝવાડાથી મિનિમમ 5 કિલોમીટર દૂર આવેલું મંદિર છે અને ઘણું જૂનું મંદિર છે. તો આજે આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. તો મિત્રો કોમેન્ટમાં જે હનુમાન દાદા અવશ્ય લખી નાખશો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ક્યાં ક્યાંથી આપ મારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. તો આપણે મિત્રો ટૂંક જ સમયમાં હનુમાન દાદા મંદિરે પહોંચી જઈશું. મિત્રો ફેસબુક પરથી વિડીયો જોતા હોય તો આપણો ફેસબુક ફોલો કરી લેજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો આપણું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે હવે નજદીકથી હનુમાન દાદાના દર્શન કરીશું. તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો બને એટલો શેર કરશો. કદાચ જો એને કદાચ ઘરનું પેલા ઘઉંને વારવાની હોય તો કઈ વળી છોકરો હા પાકે પછી ઘર નાખે આવું ઘરને સુધાર નાખે ભલે એનો બાપ ગમે એવો. મહાદેવ મિત્રો, આજે છે શનિવાર ને આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. જે ભીડમાં આવેલું મંદિર છે અને આ છે ઝીંઝવાડાથી 5 કિલોમીટરના મંદિર છે. તો મિત્રો શનિવાર છે એટલે દર્શન કરી લઈએ અને થોડી ઘણી માહિતી આપણે અશોકસિંહ જોડે જાણીશું. તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરી લો. અશોકસિંહ થોડું ઘણું દાદા વિશે જણાવો. આ મંદિર ઝીંઝવાડાથી લગભગ 4-5 કિલોમીટર અંદર આવેલું છે. આ ઝીંઝવાડા વીડની અંદર આ મંદિર આવેલું અને વીડ બહુ મોટું છે. પણ આ જગ્યા નવાના હનુમાન દાદા તરીકે ઓળખાય છે. એ બહુ જૂની જગ્યા છે. પહેલાં તો બધું અહીંયા ખુલ્લું હતું અને અત્યારે રહેવું બધું કરી નાખ્યું છે. અને આ નવાના હનુમાન દાદા બધા પેલી હનુમાન દાદાને લોકો બહુ માને છે અને ધારાસભ્યો મોટા મોટા અધિકારીઓ પણ દાદાના દર્શન કરવા અહીંયા આવે છે અને લોકો બહુ માને. આ પંચતીર્થની જગ્યામાં આ મંદિર પણ સામેલ છે. એટલે જે નરેશ્વર દાદા છે, વિકેશ્વર મંદિર છે, હનુમાન દાદા છે, પછી અહીંયા નવગદા પીર છે, પછી આગળ જોગણીમાનું મંદિર છે, પછી ગાડીમાનું મંદિર છે. એટલે આ જગ્યા બહુ પૌરાણિક જગ્યા છે અને આ લગભગ આગળ લગભગ 10,000 એકરમાં રહેલું છે અને બહુ જોવા લાયક અને દર્શન કરવા લાયક છે અને લોકો આને બહુ માને. અમે અવારનવાર દર વખતે અહીંયા આવીએ જ છીએ દર્શન કરવા.